નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હવે આપણે પાર્ટ 7 ની અંદર પ્રશ્ન નંબર 10 થી આપણે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 5.3 ના. એમાં એમ કીધું છે કે an નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. an નો મતલબ છે કોઈ પણ શ્રેણીનું વ્યાપક પદ. વ્યાપક પદનો મતલબ મેં તમને આગળના ભાગમાં સમજાવ્યો. an વાળા સૂત્રની અંદર થી કોઈ પેલા શ્રેણીમાંથી a અને d સુધીની સૂત્રમાં મૂકી દો એટલે તમને જે તે શ્રેણીનું વ્યાપક પદ મળે. હવે કોઈ પણ શ્રેણીને હંમેશા વ્યાપક પદ હોય જ છે. ગમે તે શ્રેણીમાં તમે ટ્રાય કરી શકો છો, બરોબર છે. કોઈ પણ શ્રેણીની અંદર હંમેશા કાંઈક ને કાંઈક વ્યાપક પદ એનું હોય જ છે. જેમ કે અત્યારે હું વાત કરું, એક મારી પાસે શ્રેણી છે 3 5 7 9. આ શ્રેણીનું વ્યાપક પદનો મતલબ શું છે? તો કે an વાળા સૂત્રની અંદર a અને d ની કિંમત મૂકી દેવાની. a બરાબર 3 થશે, ડિફરન્સ 2 થશે, તો an બરાબર a પ્લસ n માઇનસ 1d. એમાં n ની કિંમત મૂકવાની નથી, કારણ કે આપણે કોઈ એક પદની નહીં, વ્યાપક પદની વાત કરી છે. એટલે n બરાબર એમ નામ રહેશે, a બરાબર 3, બરોબર છે. n એમ નામ, ડિફરન્સ છે 2, 3 પ્લસ 2n માઇનસ 2. સાદુરૂપ દેતા છેલ્લે મને 2n વધે ને પ્લસ 1 વધે એટલે 2n પ્લસ 1. આ મને આ શ્રેણીનું વ્યાપક પદ મળ્યું કહેવાય. કોઈ પણ શ્રેણીનું વ્યાપક પદ આમ શોધી શકો. પછી આ કામનું શું? તો કે તમને ગમે ત્યારે જો વ્યાપક પદ શોધવું હોય તો આમ મળે, પણ ક્યારેક વ્યાપક પદ આપેલું હોય ને તો એના પરથી તમારી શ્રેણીનું કોઈ પણ પદ જોતું હોય ને તમે શોધી શકો. પછી તમારે હે ને પહેલેથી આ કામ કરવાની જરૂર ન પડે. અડધું કામ તમારું થઈ ગયું. મેં જે તે સમય તમને એમ કીધું તો અડધું તળેલું સમોસું છે. હવે તમારા માટે કામ સરળ. જો તમારે માની લો ત્રીજું પદ જોતું હોય તો હવે બીજું કંઈ નથી કરવાનું. એનો ક્રમ n બરાબર 3 મૂકી દો અહીંયા. n બરાબર 3, કારણ કે એ એક જ મૂકવાનું બાકી હતો. a ને d તો આપણે શ્રેણીમાંથી જોઈને મૂકી દીધા હતા. એના આધારે જ વ્યાપક પદ મળ્યું હતું. 3 દુ 6, 6 વત્તા 1 એટલે જવાબ થાય 7. જોવો ને ત્રીજું પદ 7 જ છે કે નહીં? તો આ રીતના હજી મારે 10મું પદ શોધવું હોય તો n ની જગ્યાએ 10 મૂકી દો. 2 ગુણ્યા 10 પ્લસ 1, 10 દુ 20, 20 ને 1 21. આ શ્રેણીનું 10મું પદ છે ને ભાઈ 21 હશે. એ ક્યારે શક્ય બને? વ્યાપક પદ હોય તો એના પરથી તમે આવા પદ મેળવી શકો. અને આ જ શ્રેણીના પદ છે, કારણ કે જો એ જ શ્રેણીમાંથી મેં એડી શોધીના વ્યાપક પદ બનાવેલું છે. એટલે આ ક્યારેક એમ કે ને nમું પદ આ છે, એનો મતલબ એ વ્યાપક પદ આપેલું કહેવાય. કેવું પદ બોલું છું? વ્યાપક પદ આપ્યું. એ શ્રેણીને લાગુ પડતું પદ છે. ચલો હવે આપણે અહીંયા તમે જોવા જઈએ તો બે વ્યાપક પદ આપેલા છે. એના પરથી તમને એમ કીધું છે કે એનાથી બનતી સાબિત કરો કે a1 a2 એ રીતના an સમાંતર શ્રેણી બનાવે છે. મતલબ કે આનાથી હે ને સમાંતર શ્રેણી બને છે. એ જ રીતના આનાથી સમાંતર શ્રેણી બને છે. એ સાબિત કરો. સાબિત કર્યા પછી દરેકના આ શ્રેણીના અને આ શ્રેણીના બેના 15 પદોનો સરવાળો શોધવાનો છે. ચાલો હવે હું પહેલા પ્રશ્નની વાત કરું છું. a બરાબર 3 પ્લસ 4a. હવે જોવો ને તમારે આમાંથી પહેલા શ્રેણી બનાવવાની છે. પણ શ્રેણી મિત્રો આમાં સરળતાથી બની જાય ને. જેમ શ્રેણી પરથી તમે nમું પદ શોધી શકો ને, વ્યાપક પદ, એમ તમે શ્રેણી હોય તો સરળતાથી બનાવી શકો. કારણ કે આમાં તો એનમાં પદની અંદરથી તો તમારે જેટલા પદ જોતા હોય એટલા શોધી શકાય. જેમ કે હું જો n બરાબર 1 મૂકું એટલે પહેલું પદ મળે, 2 મૂકું તો બીજું, 3 મૂકું તો ત્રીજું, 4 મૂકું તો ચોથું. 4 પદ મળે એટલે આપણે શ્રેણી બની ગઈ. પછી સમાંતર છે કે નહીં સાબિત કરી દેવાનું. કઈ રીતના સાબિત કરશું? આપણે સામાન્ય તફાવત શોધીશું. સમાન મળે એટલે કહી દેશું હા આ સમાંતર શ્રેણી છે. સાબિત થઈ જાય એટલે 15 પદોનો સરવાળો. એટલે જોવા જાય તો કામ એકદમ ઈઝી છે. જ્યારે nમું પદ આપ્યું એટલે પહેલા 4 પદ શોધી લેવાય. કઈ રીતના મળશે? n બરાબર પહેલા 1 મૂકું છું એટલે 3 પ્લસ 4 ગુણ્યા 1, બરોબર. 4 એકા 4, 4 ને 3 કેટલો થઈ જાય? 7. આ પહેલું પદ. a2 3 પ્લસ 4, જ્યાં જ્યાં n આવે ત્યાં 2 મૂકી દો એટલે n આવે ત્યાં 2 મૂકો એટલે બીજું પદ મળી જાય. n એટલે આપણું nમું પદ, એમાં n બરાબર મૂકો એટલે આપણું જે તે પદ મળી જશે. 4 દુ 8, 8 ને 3 કેટલો થઈ જાય? 11. a3 3 પ્લસ જ્યાં n છે ત્યાં 3 મૂકો, 4 તેરી 12, 12 ને 3 કેટલા થઈ જાય? 15. પછી a4 3 પ્લસ જ્યાં n છે ત્યાં 4 મૂકો, ચોકે ચોકે 16, 16 ને 3 કેટલો થઈ જાય? 17. હવે વધારે પદ શોધવાની જરૂર નથી. આપણી પાસે અહીંયા બરોબર છે અહીંયા 19 થશે. કેટલા આવશે? 19. અહીંયા આપણી પાસે 4 પદ મળી ગયા. આપણી શ્રેણી બની ગઈ. શ્રેણી કઈ બની? 7. પછી 11 મળ્યું, ત્રીજું પદ 15 મળ્યું, ચોથું 19 મળ્યું. હવે આ સમાંતર છે કે નહીં આપણે બતાવવાનું છે કે નહીં? તો ચાલો સમાંતર બતાવવું હોય તો શું કરવાનું? મારે ડિફરન્સ શોધવાનું કીધા છે. પહેલા બીજા પદનો ડિફરન્સ, બીજામાંથી પહેલું બાદ કરો. 11 માંથી 7 જાય એટલે 4. પછી ડિફરન્સ મળશે બીજા ત્રીજા વચ્ચે. 15 માંથી 11 બાદ કરો, જવાબ મળે 4. એ જ રીતના ડિફરન્સ શોધો આ બે વચ્ચે. જો એ 1 બાય 1 કામ ઉપાડવાના છે મિત્રો, બરોબર છે. તો આ સમાંતર શ્રેણી થઈ. 1 બાય 1 કામ એટલે પહેલા તમને nમું પદ આપ્યું છે એટલે એમાંથી તમે ઈચ્છો એટલા પદ મેળવી શકો છો. તો તમારે એક તો પહેલા આ જે શ્રેણી બનાવવાની થશે એ સમાંતર શ્રેણી છે કે નહીં આપણે સાબિત કરવાનું. એટલા માટે મારે શ્રેણી બનાવવી પડે. શ્રેણી કઈ રીતના બને? શ્રેણીના 4 પદ મળી જાય એટલે શ્રેણી બની જાય કે નહીં?
તો મારે શું કરવાનું આમાં? પહેલાથી મારે 4 પદ શોધવા હોય તો n બરાબર એક વાર 1 પેલું પદ શોધવું હોય ત્યારે n બરાબર 2 મૂકો એટલે બીજું મળે, 3 મૂકો એટલે ત્રીજું મળે, 4 મૂકો એટલે ચોથું. 4 પદ મળી ગયા એટલે શ્રેણી બની ગઈ. પહેલા શ્રેણી બની ગઈ. શ્રેણી બન્યા પછી આપણે એને ચેક કરવાની, એટલે કે સાબિત કરવાની સમાંતર શ્રેણી છે કે નહીં. તો સમાંતર માટે તો આપણે આગળ ઘણી વાર સાબિત કર્યું છે પહેલા સ્વાધ્યાયમાં કે એના બબે પદ વચ્ચે ડિફરન્સ શોધી લ્યો. સરખા છે તો કે હા છે, તો સમાંતર શ્રેણીમાં હા પડી કે આ સમાંતર શ્રેણી છે. એટલે તમે 2 કામ પૂરા કર્યા. સમાંતર શ્રેણી છે ત્યાં સુધી સાબિત કર્યું. પણ હજુ તમને શું કીધું છે? સમાંતર શ્રેણી સાબિત થઈ જાય એટલે તમારે એના 15 પદનો સરવાળો શોધવાનો છે, ત્યારે આપણું પહેલા દાખલાનું કામ પૂરું થાય. તો ચાલો આપણું સરવાળાનું સૂત્ર મૂકો. બરોબર છે? અને એ સરવાળાનું સૂત્ર મૂક્યા પહેલા બધું a અને d લખી નાખશું. જો a બરાબર પહેલું પદ કેટલું છે શ્રેણીમાં? 7. ડિફરન્સ આપણે ઢગલા બંધ શોધ્યા હમણાં. કેટલો હતો? 4. કેટલા પદનો સરવાળો આપણે જોતો છે? 15 પદનો. એટલે મારે n બરાબર 15 રાખવા પડશે અને એના આધારે S15 એટલે કે 15 પદનો સરવાળો શોધવાનો છે. ચલો હવે આપણું SN વાળું સૂત્ર, SN બરાબર n/2 2a plus n minus 1d. હવે n બરાબર 15 મૂકી દો એટલે 15/2 2a બરાબર 7 છે અને 15 minus 1 ડિફરન્સ બરાબર કેટલો છે? અહીંયા 4. ચલો હવે અંદરથી 2 કોમન કાઢીને ઉડાડી જ દેવાય. જ્યારે કોમન નીકળતા ત્યાં ઉડાડી દેવાય, નડતા જ મટે. અહીંયા 15, અહીંયા છે 7 વધશે ને, કારણ કે જો છેદનો 2 ઉડી ગયો, અહીંયાથી 2 કોમન એટલે 7 વધ્યું. 15 માંથી 1 જાય એટલે કેટલો વધશે? અહીંયા 14. અને અહીંથી 2 કોમન નીકળે 2 વધ્યા, 14 દૂને થઈ જાય પ્લસમાં અહીંયા 28. ચાલો હવે આપણી પાસે એક બહાર 15 છે ને 28 વત્તા 7 એટલે 35 થયા. 35 ગુણ્યા 15 કરી દઈએ એટલે આપણો જવાબ જે છે ને કમ્પ્લીટ થઈ શકે. ચલો કેટલો થશે? 15 ગુણ્યા 35 525. કારણ કે એક વાર ભાઈ 10 આરે ગુણ દો એટલે 350 ને બીજા તમારે એમાં 175 જે કંઈ એડ કરવાના થાય એટલે 525 ફાઇનલ આન્સર થશે. અહીંયા આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું. આ શ્રેણીના 15 પદોનો સરવાળો 525 આવશે મિત્રો. જો પેલા દાખલો સમજાણો કે નહીં? એનમું પદ એટલે વ્યાપક પદ. વ્યાપક પદ એટલે આપણે ઘણી વાર થાય મુશ્કેલી. ના વ્યાપક પદો એટલે મિત્રો બહુ મજા આવે. તમારે કોઈ દી એડી શોધવામાં કઈ રામાયણ જ ન થાય, કારણ કે વ્યાપક પદ હોય એટલે તમે પહેલું, બીજું, ત્રીજું, ચોથું જેટલા પદ ઈચ્છો એટલા શોધી શકો છો એમાંથી. રેડી? હવે જેટલા પદ ઈચ્છો એટલા આમાંથી શોધી શકો. તો તમને અહીંયા તો આપણે શું છે, શ્રેણી બનાવવાની હજી જરૂરિયાત પડી એટલે, બાકી અમને ડાયરેક્ટ સરવાળો માંગ્યો હોત ને તો હું શું કરત? n બરાબર 1 મૂકીને પહેલું પદ શોધી લે, n બરાબર 2 મૂકીને બીજું, a બરાબર 7 લે, ડિફરન્સ 11 માંથી 7 જાય એટલે કેટલો થઈ જશે આપણો? 4. આ રીતના હું ડાયરેક્ટ આગળ વધી જાત. પણ અહીંયા તો આપણે શ્રેણી સાબિત કરવાની હતી એટલે આપણે શું કર્યું? શ્રેણી બનાવી કે પેલા a બરાબર 1 2 3 4 1 by 1 મૂકીને આપણે 4 પદ બનાવ્યા એટલે શ્રેણી બની ગઈ. પછી એને આપણે સમાંતર બતાવી છે, ડિફરન્સ શોધી લીધા. એના આધારે જો એ ડિફરન્સ સમાન મળ્યા એટલે સમાંતર શ્રેણી છે એવું સાબિત થઈ ગયું. એકવાર સાબિત થઈ જાય પછી તો 15 પદનો સરવાળો. તો સરવાળો એટલે તો કે a અને d ની કિંમત જોઈને n બરાબર 15 મૂકવાના થાય. એના આધારે 15 પદનો સરવાળો બોલે તો સંકેતમાં S15 આપણે શોધવાનું થાય. ચાલો હવે આવું જ કામ આપણે કરવાનું છે પ્રશ્ન નંબર 2 નું, જેમાં an બરાબર 9 - 5n છે. બરોબર છે? અહીંયા n જો ગુણાકારમાં છો, ધ્યાન દે. અહીંયા n ખાલી ક્રમમાં છે, એ ધ્યાન દે. હવે મારે પેલા શ્રેણી બનાવવા a બરાબર 1 by 1 1 2 3 4 મૂકવા પડશે કે નહીં? જેથી 4 પદ મળે એટલે શ્રેણી બની. પછી શ્રેણીને સમાંતર બતાવું છું, સમાંતર પછી એનો સરવાળો મેળવશું. પેલા 1 મૂકું છું તો 9 - 5 n બરાબર 1 મૂકું. 5 × 5 9 માંથી 5 જાય એટલે કેટલો વધશે? 4. હવે n બરાબર હું 2 મૂકી દઉં એટલે 9 - જ્યાં n હોય ત્યાં 2 મૂકશું એટલે 5 દૂને કેટલો થશે? 10. 10 એટલે અહીંયા આવશે -1. ત્યાર પછી a3 9 - જ્યાં n છે ત્યાં 3 મૂકી દો. જ્યાં n છે ત્યાં 3 મૂકો એટલે ત્રીજું પદ તમને મળી ગયું. જ્યાં 3 મૂકો એટલે a3 ડાયરેક્ટ સંકેત નીકળી. હા a3 એટલે તો ત્રીજું પદ થાય. અહીંયા 3 મૂકો એટલે 5 તેરી 15. 9 માંથી મારે 15 બાદ કરવાનું થાય એટલે કે 15 માંથી પહેલા 9 કાઢો એટલે વધે કેટલો? 6. પણ મોટું માઇનસ છે એટલે જવાબ -6 આવશે. a4 ચોથું પદ શોધીને હવે અટકી જશું આપણે. 9 - 5 × 4 જ્યાં n હતો ત્યાં મેં 4 મૂક્યો. 5 4 20. 20 માંથી 9 જાય એટલે 11 ને મોટું માઇનસ એટલે જવાબ -11. તો આપણી શ્રેણી અહીંયા બની હો ભાઈ. પેલા શ્રેણી સમાંતર શ્રેણી હજી નથી બની, તો હજી સાબિત કરશું. 4 - 1 -6 -11. ચલો હવે આપણી પાસે અહીં શ્રેણી આવી ગઈ 4 બરોબર. -1 છે, -6 અને નેક્સ્ટ જે આપણું આવ્યું -11. હવે મારે આમાંથી ડિફરન્સ શોધીને સમાંતર શ્રેણી છે એવું બતાવવાનું થશે. ડિફરન્સ એટલે પહેલા બીજા પદનો, બીજામાંથી પહેલું બાદ થાય. -4 એમાંથી 4 બાદ કરો એટલે -5 જવાબ આવશે.
પછી બીજામાંથી આપણે ત્રીજામાંથી બીજું બાદ કરું, આ બેનો ડિફરન્સ મળી જાય. -6 માંથી મારે બાદ કરવાનો છે -1, એ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય કે નહીં, એટલે -6 ને +1 એટલે -5 જ આવશે જવાબ. અને ડિફરન્સ -11 માંથી -6 બાદ કરો એટલે છેલ્લો ડિફરન્સ મળી જાય, +6 બને. -11 +6 એટલે જવાબ આવે -5. આ ડિફરન્સ જુઓ સમાન આવ્યા ને, તો કહેશું આ સમાંતર શ્રેણી છે. સાબિત થઈ ગયું અહીંયા ભાઈ, સામાન્ય તફાવત સરખા છે. હાલો, સામાન્ય તફાવત સરખો એટલે બે કામ પૂરા. એક તો જો મેં શ્રેણી બનાવી, કઈ રીતના બની, આપણા વ્યાપક પદ તો આપેલું છે એટલે બહુ મહત્વનું એમ કે વસ્તુ આપેલી કહેવાય. n બરાબર 1 2 3 4 એ મૂકીને આપણે 4 પદ શોધી લીધા એટલે શ્રેણી બની ગઈ. શ્રેણીના બબ્બે પદ વચ્ચેનો ડિફરન્સ શોધી લીધો, ક્રમિક બબ્બે પદ, પહેલા બીજા વચ્ચે શોધ્યો. એના માટે શું કર્યું, બીજામાંથી પહેલું, પછી બીજા ત્રીજા વચ્ચે શોધવા ત્રીજામાંથી બીજું, ત્રીજા ચોથા વચ્ચે ડિફરન્સ શોધવા ચોથામાંથી ત્રીજું બાદ કર્યું. ડિફરન્સ સરખા મળ્યા એટલે સમાંતર શ્રેણીમાં હા પાડી. હવે આપણું કામ શું છે અહીંયા, કે આપણે સમાંતર શ્રેણીમાં હા પાડી દીધી, પણ આપણે જેનો સરવાળો 15 પદનો સરવાળો શોધીને આપવાનો છે. ચલો 15 પદનો સરવાળો મારે શોધવો હોય તો એ અને ડી ની બધી ડિટેલ તૈયાર કરી દો. એ એટલે પેલું પદ 4 છે, ડિફરન્સ આપણે અહીંયા -5 મળ્યો, બરોબર છે. ચલો હવે 15 પદનો સરવાળો n બરાબર હું 15 લઈ લેશે અને એના આધારે S15 એટલે 15 પદનો સરવાળો આપણે કમ્પ્લીટ કરવાનો છે. હવે એના માટે Sn બરાબર n/2 2a + n - 1d, બરોબર. હવે n બરાબર હું 15 મૂકી દઉં એટલે 15/2, 2a બરાબર 4 છે, n - 1 એટલે 15 - 1, ડિફરન્સ મારે અહીંયા શોધીને આપવાનો છે. ડિફરન્સ શોધીને આપણે ડિફરન્સ મૂકવાનો છે. ડિફરન્સ કેટલો થાય, -5. ડિફરન્સ શોધી તો આપણે ચૂક્યા છે, મૂકવાનો થશે. હવે એક તો જો અંદરથી કંઈ કોમન હાલની તકે નીકળે એમ નથી, એટલે બે કંઈ ઉડશે નહીં, એટલે બે એમ રાખું. હા, આગળ જઈને હમણાં જે કાંઈ આપણું થતું હશે તો હમણાં ઓકે કરી દઈશું. 4 દુ 8, અહીંયા વધે 15 માંથી 1 એટલે 14, 14 પંચા થઈ જાય 70, અને અહીંયા માઇનસ નિશાની છે જો, એટલે -5 ને અહીંયા +14 એટલે ગુણાકાર કરતા -70 જવાબ આવશે. હવે કોમન કાઢો તોય ભલે ને અંદરની ગણતરી કરી દો તોય ભલે, 70 માંથી 8 જાય એટલે 62, અને મોટું માઇનસ એટલે જવાબ -62 થાય. ચલો બબે કેન્સલ કરો. હવે બહાર 15 વધ્યો, અંદર બબે કેન્સલ થતા અહીંયા -31 વધશે. ચલો મારે 15 × 31 ને આગળ માઇનસની નિશાની એટલે માઇનસ મારે મૂકવાનું થશે. 15 × 31 કરવું એટલે 465 જવાબ થાય. 15 × 3 = 45 એટલે 450 ઈ થયા, 15 × 1 = 15 બીજા 465, અને મોટું પદ માઇનસ, આપણે એક પદ માઇનસ છે એટલે ગુણાકારમાં માઇનસ એમ રહેશે, 465. અહીં મને 15 પદનો સરવાળો પણ મળી ગયો, બરોબર છે. દાખલો ન સમજાણો તો, કારણ કે આવા દાખલા બીજા કોઈ આવતા નથી, એટલે ન સમજાણો હોય તો ભાઈ પાછો એને જોવો વ્યવસ્થિત, બરોબર છે. હવે આપણે કામ કરશું આગળ પ્રશ્ન નંબર 11 નો, જેની અંદર તમને એમ કીધું છે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 4n - n². n પદોનો સરવાળો વ્યાપક સરવાળો કીધો, 4n - n². જો આનો મતલબ શું થાય, આ શ્રેણી માટે તમારે જેટલા સરવાળા જોતા હોય ને એટલા તમે શોધી શકો. જો હું n બરાબર 1 મૂકું એટલે એક પદનો સરવાળો, એક પદનો સરવાળો એટલે કે પેલું પદ એકલું જ આવે એમાં. પછી n બરાબર 2 મૂકું એટલે 2 પદનો સરવાળો મળે પહેલેથી. n બરાબર 3 મૂકું એટલે 3 પદનો સરવાળો, n બરાબર 4 મૂકું તો 4 પદનો. એટલે એટલું આપણે એક તો અત્યારે શોધી શકીએ એમ છે, એવી કેપેસિટી છે. તો આમાં એમ કીધું છે શ્રેણીનું પ્રથમ પદ a બરાબર કયું હશે એ શોધો, બીજું પદ એટલે કે a2 કેટલું છે એ શોધો, આ જ રીતે ત્રીજું પદ એટલે કે a3 કેટલું છે એ શોધવાનું છે, એ જ રીતના 10મું પદ એટલે કે a10 કેટલું છે એ શોધવાનું છે, એ જ રીતના nમું પદ એટલે an કેટલું છે એ શોધવાનું છે. ચલો હવે આપણે એક કામ કરશું, આ બધા પદ શોધવાના છે. જો મને a ને d મળી જાય ને તો હમણાં બધાનું સોલ્યુશન આમાં જો નીકળી જાય એમ છે, મોટા ભાગનાનું સોલ્યુશન નીકળી જશે. પણ આપણે a ને d શોધવા માટે એક તો પહેલું કામ એ કરવું પડે કે આપણે આ વ્યાપક સરવાળો આપ્યો છે ને એમાંથી હું અમુક પદના સરવાળા શોધું. જેમ કે પહેલા હું એક પદનો સરવાળો શોધું. કેટલા પદનો સરવાળો શોધું છું અહીંયા? એક પદનો, બરોબર છે. ચલો હવે એક પદનો સરવાળો જો મારે મેળવવો હોય તો S1 જે n છે ને હું 1 મૂકી દઉં એટલે 4 1 1 નો વર્ગ, 4 એકા 4, એમાંથી આ 1 બાદ કરી દઉં, 4 માંથી 1 જાય એટલે કેટલો વધશે? 3. પછી બીજું નેક્સ્ટ એના પછીનું આગળ વધું, બરોબર છે. મારે અહીંયા સરવાળો કરવાનો છે, 2 પદનો સરવાળો કરીને આપવાનો છે. કેટલા પદનો સરવાળો કરીને આપવાનો છે? 2 પદનો. એટલે 2 પદનો સરવાળો મારે જોતો હોય તો S2 મારે શોધવા પડે કે નહીં અહીંયા? ચલો S2
જ્યાં જ્યાં n આવે ત્યાં 2 મૂકી દો એટલે મને s2 બોલે તો 2 પદનો સરવાળો મળશે. એટલે 4 × 2 અને 2 નો વર્ગ 4 દુ 8. 8 માંથી 4 કાઢો એટલે કેટલા થઈ જાય? 4. બરોબર છે. ત્યાર પછી મારે 3 પદનો સરવાળો જોતો એટલે s3. જ્યાં જ્યાં n હોય ત્યાં 3 મૂકવાનો છે. મૂકવા અહીંયા એટલે 3 એટલે 4 3 માઇનસ આવશે 3 નો વર્ગ. 4 તેરી 12. 12 માંથી મારે 3 નો વર્ગ એટલે 9 કાઢવાનો થશે. બરોબર છે. 4 માઇનસ n². 4 તેરી 12. 12 માંથી 9 કાઢો એટલે જવાબ મળશે મને 3. એ જ રીતના મારે s4 શોધવું હોય તો s4 એ શોધી શકો. બધું એમાં શોધી શકો. ચલો હવે આપણે આગળ વધીએ અહીંથી. ઘણા એમ કહેશે સાહેબ આવું કેમ બન્યું? ભાઈ આમાં શ્રેણીમાં છે ને માઇનસ પદે આવતા હોય એટલે આ રીતના તમારે તો એક જ કામ છે ભાઈ. તમને n પદનો સરવાળો આપ્યો, n બરાબર 1 2 3 1 by 1 મૂકી દો એટલે તમારું કામ છે અહીંયા આગળ વધતું રહેશે. બરોબર છે. ચાલો હવે આગળ વધશું ત્યાંથી. ચલો હવે ત્યાંથી આગળ વધશું આપણે કે આપણે હવે આપણી પાસે સરવાળા 3 પદના છે ટોટલ. બરોબર છે. એક છે s1 છે. ટૂંકમાં 3 સરવાળા મને મળ્યા. હજી મારે ચોથો જોતો હોય તો મને કોઈ ના નથી પાડે, પાંચમો જોતો હોય તો કોઈ ના નથી પાડે. બરોબર છે. પણ મેં અહીંયા 3 પદના સરવાળા છે એ શોધ્યા. ચલો હવે 3 પદના સરવાળા મેં એટલે ટૂંકમાં 3 સરવાળા શોધ્યા છે. એમાંથી મારે a કેમ મળે, a2 કેમ મળે, a3 આવી બાબતો વિચારવાની છે. એમાં ખાસ તો મારે a ને d જોતો છે. હવે a ને d મારે જોતો હોય, બરોબર છે, a ને d મારે જોતો હોય તો મારે પહેલા કરવું શું પડે એના માટે? હવે એના માટે a અને d જો મારે જોતો હશે તો મારે આની અંદર પહેલું અને બીજું પદ, ખાસ કરીને વાત કરું તો પહેલું અને બીજું પદ, આ પહેલું અને બીજું પદ મારે આમાં શોધવાનું થશે. હવે પહેલું અને બીજું પદ જો મને મળી જાય તો મને આમાંથી એડી મળી શકે કે નહીં? તો ચાલો એના માટે આપણે કામ કરશું. એક બાબત આપણે વિચારીએ કે મારી પાસે કોઈ શ્રેણી છે અથવા તો 2 પદનો સરવાળો છે. જેમ કે આ જ શ્રેણી લઈ લો. એમાં 1 પદનો સરવાળો એટલે પહેલું પદ 3, 2 પદનો સરવાળો s2 બરાબર 3 ને 5 કેટલો થઈ જાય? 8. s3 3 પદનો સરવાળો 15 થશે આમાં. હવે જોવો જીને 3 પદનો સરવાળો હોય આખો, એમાંથી 2 પદનો સરવાળો બાદ કરતો જો ત્રીજું પદ વધે છે કે નહીં? મતલબ કે જેટલા પદનો સરવાળો એમાંથી આગળના પદ સુધીનો સરવાળો બાદ થાય. આગળનું એટલે 3 પદના સરવાળાનું આગળનું પદ 2 પદ થાય ને, 2 પદ સુધીનો સરવાળો બાદ કરતો એટલે જવાબમાં મને ત્રીજું પદ એટલે કે a3 મળશે. આવું તમે ગમે ત્યારે લાગુ પડી શકો. જો 100 પદનો સરવાળો હોય, 100 પદનો, એમાંથી તમે 99 પદનો સરવાળો બાદ કરી દો તો 100 પદનો સરવાળો એટલે 100 એ 100 આવ્યા. એમાંથી 99 પદનો સરવાળો એટલે તમે આગળના 99 પદ બાદ કરી દીધા એટલે તમને છેલ્લે 100મું પદ એક જ એમાં વધ્યું. કારણ કે 1 થી 100 પદ હતા, એમાં 99 પદ સુધી તમે બાદ કરી દીધું. જો માઇનસ 99 પદનો, સોરી અહીંયા s છે, 100 પદના સરવાળામાંથી તમે 99 પદનો સરવાળો જો બાદ કરી દો એટલે જવાબમાં છેલ્લે 100મું પદ વધે. જોવાનું, જો આમાં શું ધ્યાન રાખવાનું છે? એક અહીંયા જેટલા પદ હોય ને સરવાળામાં એનાથી એક પદ અહીંયા ઓછું હોવું જોઈએ. તો જવાબમાં તમને આ પહેલો ક્રમ હોય ને એ ક્રમનું પદ મળે, તમને પદ મળે છે. જોજો હરખાઈ આખું સિસ્ટમ સમજજો. 1 2 3 હું જાય પદના ક્રમ લખું છું. 98 99 100 આ 100 પદ હતા. એમાં મારી પાસે 100 પદનો સરવાળો એટલે બધાનો સરવાળો છે. હવે એમાંથી હું 99 પદનો સરવાળો એટલો બાદ કરી દો તો જો આ 99 પદ એક હારે નીકળી ગયા, વધ્યું ખાલી 100મું પદ જ વધ્યું. મેં એ આધારે આખું સૂત્ર બનાવ્યું છે. ચલો હવે આપણે એ જ વસ્તુ અહીંયા કામમાં લેવાની છે કે મારે જો a1 એટલે કે જો પહેલું પદ મારે જોતું હોય, બરોબર છે, અથવા તો a1 જ લખું છું ત્યારે, તો a1 હંમેશા s1 એટલે એક પદનો સરવાળો એટલે a1 હંમેશા એ s1 જેટલું જોઈએ. એટલે મને પહેલું પદ મળી ગયું a1. હવે મારે a2 જોતું છે તો હમણાં આપણે સિસ્ટમ શીખવાની, સિસ્ટમને આપણે કામમાં લેશું કે s2 માઇનસ s1 કરવાનું. 2 પદના સરવાળામાંથી એક પદ બાદ કરી દો એટલે વધે બીજું પદ જ વધે. એટલે કે a2 s2 બરાબર મારી પાસે જોવા જઈએ તો 4 છે, એમાંથી s1 એટલે કે હું 3 બાદ કરી દઉં એટલે જવાબમાં આવશે 1. એટલે મને a2 બરાબર 1 મળશે. તો જો આપણી પાસે a1 a2 આ 2 પદ આવી ગયા. હવે 2 પદ આવી ગયા ને તો મિત્રો આમાં ad કમ્પ્લીટ મળી જાય. એક તો a બરાબર કેટલો થશે આમાં? પહેલું પદ 3 અને ડિફરન્સ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, 1 માંથી 3 બાદ કરી દો એટલે જવાબ આવે -2. જો હજી સમજજો, પેલા મેં સરવાળા શોધ્યા, મેં ભલે 3 શોધ્યા, તમે ધારો તો અહીં ખાલી 2 સરવાળા શોધો ને તોય તમારું કામ થઈ જાય. પછી પહેલું પદ એટલે એક પદનો સરવાળો એટલે પહેલું પદ પોતે જ આવે એટલે જે s1 હતું ને એ જ આપણે a1 તરીકે લઈ લીધું. પછી બીજું પદ શોધવું હોય તો મારી પાસે 2 પદનો સરવાળો હોય, એમાંથી હું પહેલા પદનો સરવાળો અથવા તો પહેલું પદ બાદ કરી દો એટલે બીજું પદ વધે કે નહીં? એટલે જો 2 પદના સરવાળામાંથી પહેલું પદ બાદ કરી દો અથવા તો s1 બાદ કરી દીધો, 4 માંથી 3 ગયો એટલે મને
બીજું પદ જવાબમાં મળી ગયું. હવે પેલું બીજું બે પદ આવે તો તમને એડી મળી જાય કે નહીં? ચલો એડી તમને મળી ગયો તો હવે તમારે જેટલા પદ કીધા હોય એટલા મળે. એક તો પેલું કામ એનું પૂરું થઈ ગયું. હવે મારે માની લો A2 શોધવાનું કીધું હતું તો A2 હોતે આપણે મળી ગયો એટલે આપણે બે કામ તો પૂરા થઈ ગયા. હવે એવું A3. હવે A3 મારે જોતું હોય તો A2 માં D પ્લસ કરી દો એટલે A3 બની જાય કે નહીં? ચલો A2 એટલે કેટલો હતો? 1. એમાં D પ્લસ કરવાનો. D એટલે કેટલો મળ્યો છે આપણે જોવો જ ને -2. જવાબ આવશે -1 એટલે મને ત્રીજું પદ મળી ગયું. હવે મારે 10મું પદ જોતું છે. ચલો 10મા પદ માટે આપણી પાસે સૂત્ર છે કે an બરાબર a પ્લસ n માઇનસ 1d. n બરાબર 10 મૂકી દો અને ad તો આપણે ઓલરેડી અગાઉ શોધી ચૂક્યા છે. ડિફરન્સ એટલે -2 છે. 3 પ્લસ આ 9 થશે. 9 દુ 18 પણ કેવો 18 થાય? -18 થશે. અહીંયા 13 માંથી આપણે 18 માંથી 3 કાઢો એટલે 15 ને મોટું માઇનસ એટલે જવાબ -15. 10મું પદ મિત્રો -15 આવશે. ચલો આપણું આ કામ પતી ગયું. હવે એવું વ્યાપક પદ તો આપણે ખબર છે કે an બરાબર a પ્લસ n માઇનસ 1d લેવાનું. એમાં કોની કિંમત મૂકવાની? a અને d ની. n ની કિંમત મૂકવાની નહીં. a બરાબર 3, n એમનો ડિફરન્સ એટલે કેટલો થશે? -2. -2 ને અંદર ગુણ દો એટલે 3 -2n અને +2 થશે કે નહીં? 3 + 2 એટલે 5, 5 - 2n. બરોબર છે? અહીં આપણે an હોતી મળી ગયું. અને આ દાખલો ગમે એ રીતે કરી શકો પણ એકવાર એડી શોધતા આવડવું જોઈએ. આ તાર્કિક છે. જોજો એક પદનો સરવાળો એટલે પેલું પદ પોતે, પછી બે પદના સરવાળામાંથી એવું લાગે તો શ્રેણી એમ હામી રાખીને વિચારજો. બે પદના સરવાળામાંથી પેલું બાદ કરી દો એટલે ઓટોમેટિક બીજું પદ જ મળશે. પેલું બીજું પદ મળે એટલે એડી મળી ગયા. એડી મળ્યા પછી તમે ગમે એ ક્રમમાં પદ મળો. તમને એમ થાય ને મારે પહેલા n શોધવું તો પહેલા n શોધી લેવાય. પછી આમાં તમે n બરાબર 10 મૂકો 10મું પદ જો આમાંથી નહીં બની જાય. એટલે એવું નથી કે હું હેલો એમ જ હાલવું. તમને એડી મળ્યા પછી તો તમે છૂટમાં છો. આ ગમે પદ તમે ઈચ્છો એમ તમે આમાં શોધી શકો છો. મેં a2 પ્લસ d કર્યું એટલે તમે કદાચ આ સૂત્ર મૂકીને a3 શોધ્યું હોય તો હાલે, એમાં કઈ પ્રોબ્લેમ છે નહીં. કારણ કે તમારી પાસે એડી છે અને n બરાબર 3 મૂકો એટલે સૂત્ર પરથી હોતી જવાબ મળી જ જાય. પણ આપણી પાસે બીજું પદ તો ઓલરેડી હતું જ તો એમાં d પ્લસ કરી દો એટલે ત્રીજું બની જાય. એટલે મેં સરળ રીત વાપરી છે અહીંયા. ચલો હવે નેક્સ્ટ આપણે આગળ વાત કરશું એના પછી. પ્રશ્ન નંબર 12 કે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. જો આ દાખલો થોડોક સારો છે, બરોબર છે, પરીક્ષા લાયક. હાલો આગળ વધશો. હવે પહેલા તો મારે 6 વડે વિભાજ્ય હોય ને એવી સંખ્યાની શ્રેણી બનાવવી પડે અને પ્રથમ 40 કીધી. એટલે પહેલા પ્રથમ એટલે સ્ટાર્ટિંગ થી જ લઈ લેવાની છે. આપણે 3 અંકની કેવી નથી કીધી, યાદ હોય તો આપણે 3 અંકનું હોતે વચમાં આવેલું હતું, બરોબર છે. તો ચાલો હવે અહીંયા 6 વડે વિભાજ્ય સંખ્યા. ચલો 6 વડે વિભાજ્ય સંખ્યા પેલો 6 × 6 પેલો એ આવે, પછી 6 × 2 = 12 બીજી સંખ્યા આવે, 6 × 13 = 18, બરોબર છે. આ રીતના મારે કેટલા સુધી 40 સુધી લેવાના છે, બરોબર છે. આ શ્રેણીમાં મારે પદ કેટલા છે? હા, હું પેલું પદ જોતો હોય તો 1 વડે, બીજા પદને 2 વડે, ત્રીજા પદને 3 વડે, પછી 40મું પદ એટલે 40 વડે ગુણો એટલે 6 × 4 = 240 થઈ જાય છેલ્લું પદ. હવે તમે છેલ્લું પદ લખો તો ભલે, ન લખો તો ભલે, કારણ કે તમને ખબર છે આ શ્રેણી 6 ના વિભાજ્ય સંખ્યાની છે. એમાં તમારે 40 પદનો સરવાળો શોધવાનો છે. જો તમે છેલ્લું પદ લખશો તો નાનું સૂત્ર કામમાં આવી જાય, કારણ કે 40મું પદ એટલે 6 × 40 એટલે 240 થાય છેલ્લું પદ. આ મેં 40 ધન પૂર્ણાંક કે જે 6 વડે વિભાજ્ય હતા એનું લિસ્ટ આખું મૂકેલું છે. પહેલા 6 × 6 એટલે પેલું, 6 × 2 = 12, 6 × 13 = 18, એમ 6 × 40 એટલે 240. આ 40મું પદ થયું. હવે આ શ્રેણીમાં મારે આ શ્રેણીનો સરવાળો જોતો છે. એક તો જો પેલું પદ a બરાબર 6 છે, એ તો તમે જાણો છો. છેલ્લું પદ l બરાબર, હવે મેં છેલ્લું પદ લખેલું નાનું સૂત્ર જ કામમાં લઈશ, l બરાબર 240. પછી તમારે કેટલા પદ નો તો કે ઈ તમને આપી દીધું. આ 40 પદ તમે લખ્યા છે એટલે n બરાબર 40 થાય ને પદની સંખ્યા. તો આ 40 પદનો સરવાળો તમારે s40 કેટલો છે ને શોધીને આપવાનો છે. ચલો એના માટે હવે નાનું સૂત્ર લઉં તો sn બરાબર n/2 a + l થશે કે નહીં અહીંયા? ચલો જે n છે ત્યાં હવે 40 મૂકી દો, 40/2. a એટલે પ્રથમ પદ 6 છે અને l એટલે અંતિમ પદ 240 છે. બબે કેન્સલ એટલે અહીં 20 વધશે. અંદર અહીં 200 ને કેટલા થઈ જાય? 46. ચલો 246 × 20 એકદમ ઇઝીલી મિત્રો થઈ શકે, બરોબર છે. કે પેલા 246 ને એવું લાગે તો 2 હારે ગુણ દેવાના, બરોબર છે. જે કઈ 292 એવો આપણો જવાબ આવશે. પછી હું કરી દેવું આપણે 492, પાછળ એક 0 લગાડવાનો છે, બરોબર. 246 × 2 એટલે 492, પાછળ એક 0 લગાડો.
492 પાછળ 0 લાગશે એટલે 4900 ને કેટલો થઈ જાય અહીંયા 20. આપણું કામ મિત્રો અહીં કમ્પ્લીટ થઈ ગયું. એકદમ જો ઈઝી દાખલો થયો. પાછો પરીક્ષા લક્ષી છે. 6 ના ગુણિત એટલે પેલા 6 ના ઘડિયાવાળી સંખ્યા, પણ 40 ગુણિત એટલે 6 ગુણ્યા 40 એટલે છેલ્લો 240. પેલું પદ છે, છેલ્લું પદ છે એટલે n એ l બે હાજર છે. n કેટલો તો કે 40 પદનો સોલા, ટોટલ 40 પદ છે એટલે n બરાબર 40 મૂકીને આપણે 4920 જવાબ થશે. ચાલો હવે નેક્સ્ટ છે 13મો પ્રશ્ન, જેમાં તમને કહેવામાં આવ્યું છે કે 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો. કેટલા ગુણિતોનો સરવાળો આપણે શોધવાનો કીધો છે અહીંયા? પ્રથમ 15 ગુણિતોનો. કોના કીધા છે? 8 ના ગુણિતો આપણે કીધેલા છે. ચલો 8 ના ગુણિત લેવા જાય એટલે આની જેમ જ આપણે કરવાનું રહેશે. પેલા 8 ના ગુણિતો, કારણ કે મેં હું બોલ્યો તો આની પહેલા મેં 7 માટે જ વાત કરી હતી. 8 ના ગુણિત કે 8 ના અવયવી કે 8 વડે વિભાજ્ય સંખ્યા કે બધી વસ્તુ એક જ. 8 નો ઘડિયો, 8 એક 8. અને એવું નથી કીધું જો 3 અંકના 4 અંકના, નહીતર આપણે લેવા પડે. પ્રથમ કીધા એટલે પહેલેથી લેવાના. 8 એક 8, 8 દુ 16, 8 તેરી 24, એમાં 15 ગુણિત લેવાના છે એટલે 15 અઠ્ઠા કેટલા થઈ જાય? 120. એટલે છેલ્લું પદ 120 આવશે. બરોબર છે. ચલો હવે આમાં જોવો જ ને, ઓની જેમ જ કરવાનું ભાઈ. પહેલું પદ 8 છે, છેલ્લું પદ l બરાબર 120. આપણે કેટલા ગુણિતોનો સરવાળો કરવાનો છે? 15 ગુણિતો. એટલે મારે 15 પદ સુધીનો સરવાળો કેટલો છે મેળવવાનો. એના માટે મારે n બરાબર 15 મૂકવાના થશે કે નહીં અહીંયા? ચલો હવે આપણું નાનું સૂત્ર લઈ લઈએ. Sn બરાબર n/2 a પ્લસ l. n બરાબર અહીંયા 15 મૂકી દો એટલે 15/2. 15 પદનો સરવાળો છે એટલે a એટલે પેલું પદ જો 8 હશે ને l એટલે છેલ્લું 120. હવે 15/2 120 ને 8 એટલે 128 થાય કે નહીં અહીંયા? 128 ને આ બે ઉડાડી દો એટલે 15 ગુણ્યા 64 થશે મિત્રો. બરોબર છે. વ્યવસ્થિત રફકામ કરીને એનો ગુણાકાર જે કંઈ છે એનો મેળવી લેવાનો અને એ પ્રમાણે આગળ વધવાનું. બરોબર છે. અહીંયા હું 15 ગુણ્યા 64 ડાયરેક્ટ મૂકું એટલે 960 જેવો જવાબ મને મળશે. 960. બરોબર. મેં આમ કર્યું મિત્રો. 15 6 કેટલા થઈ જાય? 90. 15 ચોખ્ખું 60 બીજા. બરોબર. 15 6 90, પણ મેં દશક નો લીધો એટલે મેં પેલા 900 ઈ ગણ્યા અને 15 ચોખ્ખું 60 બીજા 960. આ રીતના મેં ડાયરેક્ટલી જવાબ અહીંયા મૂક્યો છે. તો આ શ્રેણી કોની હતી? 8 ના ગુણિતો. અને જુઓ આપણે એમ વિચારતા હોય પાઠ્યપુસ્તકમાં એ દાખલો બોર્ડમાં આવે, એવું જરૂરી નથી મિત્રો. તમને 8 ના ગુણિતના સરવાળાનો દાખલો આવ્યો, 6 ના ગુણિતનો આવ્યો, તમને એમ કહી દે 5 ના ગુણિતનો સરવાળો શોધો, તમે 100% શોધી શકો ને. 5 ના ગુણિત એટલે 5 એકા 5, 5 દુ 10, તો 5 10 15. તમને એમ કીધું હોય 20 ગુણિત લ્યો તો 5 ગુણ્યા 20 એટલે છેલ્લું પદ 100 આવશે. 20 પદનો સરવાળો 20 ગુણિત એટલે n બરાબર 20 મૂકો. પેલું છેલ્લું ઓલરેડી શ્રેણીમાંથી જોઈ લ્યો એટલે સરવાળો મળી જાય કે ન મળી જાય? હે, તો શોધી લેવાનો એ રીતે. હવે વાત કરશું પ્રશ્ન નંબર આપણા 14ની, જેમાં એમ કીધું છે 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો કરો. પહેલા તો 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંક મારે લેવા જોઈએ. અયુગ્મ એટલે કેવા? એકી. 0 અને 50 વચ્ચે પેલો એકી 1 આવે, પછી આવે 3, આ રીતના હલવા જાય એટલે 5, પછી આવે 7. આમ કરતા કરતા 50 સુધીમાં જોવા એટલે છેલ્લો 49 આવશે. આ શ્રેણી બની ગઈ. ક્યાંક ઓની જેમ દીપા મનતા ને 50 વચ્ચેનો 50 સંખ્યાઓ છે, આમાં 50 પદ છે મિત્રો. 50 પદ ન હોય આમાં. ઘણી વાર ગણવામાં ભૂલ થશે ને અડધા કરવા જાઓ ને તોય ઘણી વાર કડે ચડી જાઓ. હા, જવાબ એ રીતના આવશે. પણ અહીંયા હે ને એક તો તમારે ઓલા ગુણિતોમાં તો ફિક્સ હોય ભાઈ. પહેલું પદ માની લો 8 ના ગુણિત લખતો એટલે પહેલું પદ 8 ને 1 હારે ગુણવત મળે, બીજું 8 ને 2 હારે, 8 ને 3 હારે. એ રીતના છેલ્લું પદ છે 20 ગુણિતો અથવા 15 ગુણિતો 15 અઠા એટલે 15 ગુણિતો એટલે 15 જ થયા. સંખ્યા પદની સંખ્યા 15 જ હોય ફાઇનલ છે. 15 ગુણિત કીધા એટલે 40 ગુણિત કીધા તો 40 હોય. અહીંયા તો અયુગ્મ સંખ્યા છે પણ કેટલી એવી આપણે ખબર નથી. હા, અડધી કરવાથી જવાબ મોટા ભાગે સેટ થઈ જાય, પણ એમાં ક્યારેક કડે હોતો ચડી જાય. તો હવે આપણે આમાં કામ શું કરવાનું થશે? હે, તો કે પહેલા તો આપણી પાસે જેટલી સંખ્યા છે એ કેટલી છે એ જોવું જોઈએ. કેટલી મતલબ પદની સંખ્યા n કેટલી છે એ જોવું જોઈએ. ઓની જેમ ડાયરેક્ટ નથી આપ્યું 40 ગુણિતો છે 15 ગુણિતો એટલે આપણે ડાયરેક્ટ n બરાબર 40 ની જીકી દેતા હતા. અહીંયા એમ ન હાલે. હવે મારા પદની સંખ્યા જાણવી હોય તો તમે જાણો છો શું કરી શકાય? છેલ્લા પદનો ક્રમ શોધી લ્યો એટલે પદની સંખ્યા ખબર પડી જાય કે નહીં? તો ચાલો એના માટે પહેલા a બરાબર 1, પછી ડિફરન્સ 3 માંથી 1 જાય એટલે 2 થશે. 3 માંથી 1 જાય એટલે મારે છેલ્લું પદ છે એનો ક્રમ શોધવો એટલે મારે n બરાબર 49 લઈને એનો ક્રમ એટલે n શોધવો પડશે. કારણ કે છેલ્લા પદનો ક્રમ એટલે પદની સંખ્યા જ મને આપશે. ચલો હવે n બરાબર a પ્લસ n માઇનસ 1d. ચલો હવે an એટલે તો 49 મૂકવાનું છે.
એ એટલે 1 છે, n એટલે પદનો ક્રમ શોધવો છે અને ડિફરન્સ કેટલો છે અહીંયા 2, +1 સામે જાય એટલે માઇનસ, એટલે અહીંયા 48 વધશે. 2 આ બાજુ આવે એટલે છેદમાં, અથવા તો એક પદ વધારી દો n - 1 ને ગુણ્યા જે 2 છે, 2 સામે જાય એટલે છેદમાં. ચલો હવે અહીંયા 24 વધ્યા, -1 સામે જાય એટલે +1, -1 સામે જાય એટલે કેવો થઈ જાય +1, 24 ને કેટલો થઈ જાય 25. તો અહીં ટોટલ 25 સંખ્યા છે. કઈ આ 25મો ક્રમ આનો મળ્યો, ટોટલ આ 25 સંખ્યા થઈ. તો અમારે 25 સંખ્યાનો સરવાળો શોધવો છે. તો હવે સરવાળો મળી શકે કે Sn બરાબર n/2. જો અહીં મોટું સૂત્ર લ્યો તો હાલે, નાનું હાલે. કેમ નાનું? પહેલું છેલ્લું પદ બે હાજર છે એટલે નાનું સૂત્ર જ લેવાય, a + n, જેમાં n બરાબર હું 25 મૂકું, n બરાબર 25. a એટલે પહેલું પદ 1 છે અને છેલ્લું પદ l એટલે 49 છે. 25/2 એમનેમ 49 ને 1 એટલે 50 થઈ જશે કે નહીં? બબે કેન્સલ કરી દો એટલે 25 વધશે, બરોબર છે? એટલે 25 ગુણ્યા 25, ફાઇનલ જવાબ આવે 625. આ મને 0 થી 50 ની વચ્ચે જે આખી સંખ્યા આવતી હતી અયુગ્મ, એનો સરવાળો મને મળી ગયો. ટોટલી સંખ્યા હતી 25 અને એનો સરવાળો થશે ભાઈ 625, કે 0 અને 50 વચ્ચેની અયુગ્મ સંખ્યાનો સરવાળો 625 છે. ચલો હવે વાત કરશું પ્રશ્ન નંબર 15 ની, જેની અંદર કહેવામાં એમ આવ્યું છે કે નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતા વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણેના દંડની જોગવાઈ છે. પ્રથમ દિવસ માટે ₹200 નો દંડ, બીજા દિવસ માટે 250, ત્રીજા દિવસ માટે 300. પ્રત્યેક દિવસની દંડની રકમ આગળના દિવસથી ₹50 વધારે રાખવાની છે. હવે કોન્ટ્રાક્ટરે છે ને ભાઈ, નિર્માણ કાર્ય જે કરતો હતો ને એની અંદર 30 દિવસનો વિલંબ કર્યો. એને જેટલું નક્કી હતું ને કે ભાઈ આટલા સમયમાં પૂરું કરવું, બરોબર છે, એનાથી એને 30 દિવસ મોડું પૂરું કર્યું. તો આપણે આ દંડની રકમ, અને મિત્રો જો આ દંડની રકમ રાખવી પડે, આમાં જેને હમણાં મકાનના કામ તાજા કર્યા હોય ને એને વધારે ખબર હોય. આ તો એને કોન્ટ્રાક્ટર એટલે જે તે હોય, એ પ્રાઇવેટ કામ હોય કે સરકારી, આપણે પ્રાઇવેટ કામમાં જ આપણે આઈડિયા છે. ઘણી વાર આપણે કડિયાને કીધું હોય ભાઈ 2 મહિનામાં કામ પૂરું કરવાનું છે, પણ 2 દિવસ કામ કરીને 15 દિવસનો ગુલ્લી મારી જાય, ગોતવા જવા પડે ક્યાં છે ભાઈ, બરોબર? કારણ કે બીજે ક્યાંક કામ ચાલુ હોય ત્યાં પાછા ગયા હોય, એ પાછા 15-20 દિવસે આવે. તો આવા સમયે આપણું કામ ભાઈ ટલે ચડે ને એટલે આપણે મોટા ભાગે પહેલેથી શરત રાખીએ છીએ કે આટલા સમયમાં પૂરું કરવું, જો આટલા સમયમાં પૂરું ન થયું ભાઈ પેમેન્ટમાં એટલા કાપે. એમ અહીંયા પણ એવી જ એક શરત છે કે 1 દિવસ મોડું કરો એટલે 1 દિવસના ₹200 કપાય. બીજા દિવસે જો મોડું થયું, 2 દિવસનું મોડું થયું, તો પહેલા દિવસના 200 તો કપાણા, બીજા દિવસના 250 બીજા કપાય. સાંભળજો, 50 વધારે દંડ છે. ત્રીજા દિવસનું મોડું થયું તો ₹300 કાપવાના. પણ આ કોન્ટ્રાક્ટરે ટોટલ 30 દિવસનું મોડું કર્યું, બરોબર છે? તો એને કુલ દંડ કેટલો ભરવો પડે આ આપણે શોધીને આપવાનું છે. ચાલો એના માટે પહેલા તો હું ક્રમિક દંડ લખી નાખું. પહેલા દિનનો આટલો, અને બીજા દિનનો આટલો, અને ત્રીજા દિનનો આટલો. પણ ઈ દંડ અનંત સુધી નહીં આયલા રાખે, બરોબર છે? પહેલા ક્રમિક દિવસોનો દંડ, પહેલા દિવસનો ₹200 દંડ હતો, બરોબર છે? અને આ દંડ આપણે રૂપિયામાં ભાઈ લખવાનો છે. પહેલા દિવસનો 200, બીજાનો 250, ત્રીજાનો 300, કારણ કે 50 વધારે, પછી આમ અનંત ન મારતા તો રોજ ને રોજ દેતો રહીએ તો આપણે કમાવાય ન જવું પડે ને, હે? પણ આ દંડ કેટલા દિવસ સુધી ચાલે છે? 30 દિવસ સુધી ચાલે છે. એટલે આ 30 પદ હશે આમાં. એ તો તમે ફાઇનલ સમજી શકો કે નહીં? કારણ કે 1 દી, 2 દી, 3 દી, એમ 30 દિવસ થાય એટલે આ શ્રેણી પૂરી થઈ જાય. કારણ કે 30 દિવસનું જેને મોડું કર્યું એટલે 30 દિવસનો દંડ આપણે લેવાનો. તો હવે આ ક્રમિક દિવસોનો ટોટલ 30 દિવસનો આ દંડ છે. 30 દિવસ સુધી આ દંડ આપણે આગળ વધારવાનો છે. ભલે છેલ્લું પદ આપણે લખવાની જરૂર નથી, કારણ કે આગળના 2-3 પદ આપણી પાસે છે, એટલે આપણે A અને D મળે એટલે સરવાળો જેટલો પણ કરવો ને બધું થઈ શકે. પણ આપણે એટલી ખબર છે ટોટલ આ 30 દિવસનો દંડ હશે એટલે પદની સંખ્યા n બરાબર 30 થાય કે નહીં આમાં, બરોબર છે? તો આપણે આ n બરાબર 30 રાખીને આ 30 પદનો સરવાળો બોલો તો S30 આપણે શોધીને દેવાનો છે. એટલે કુલ દંડ મળી જાય કે નહીં 30 પદનો સરવાળો કરો એટલે, બરોબર? આ રીતના 30 પદ આગળ વધારવાનું છે. ચલો એના માટે મારે A અને D ની જરૂર પડશે. A બરાબર 200 અને ડિફરન્સ જો 250 માંથી 200 જાય એટલે ડિફરન્સ બરાબર થાય 50. તો આપણું સરવાળાનું સૂત્ર મૂકી દઈએ. Sn બરાબર n/2 2a + n - 1d. એમાં 30 પદનો સરવાળો S આપણે n બરાબર 30 મૂકશું. 30/2 2a, a એટલે 200 છે,
n એટલે 30 એટલે 30 માઇનસ 1 અને ડિફરન્સ એટલે કેટલાનો છે 50 રૂપિયાનો હતો. ચલો હજુ આ ગણતરી આગળ વધારીએ. અંદરથી 2 કોમન કાઢવો હોય તો કાઢી શકો, અથવા તો 30/2 એટલે 25 થઈ જશે. એટલે તમે ઈચ્છો એવું સેટિંગ આમાં બેસાડી શકો છો. ચાલો હવે આગળ વધશું. અહીંથી 30/2 કરી દો એટલે 15 થઈ જાય કે નહીં. હવે કાઉસમાં 200 × 2 એટલે 400 પહેલા. પછી અહીંયા 30 - 1 એટલે 29. 29 ને મારે 50 હારે ગુણવાનું. એવું લાગે તો 30 ને ગુણ દો એટલે 1500 થાય. એમાંથી મારે કેટલા, એમાંથી મારે ટોટલ 50 પાછા એમાં ઘટાડવાના થશે. ચલો 50 એમાંથી હું ઘટાડી નાખું, બરોબર છે. એટલે કેટલા હું બોલ્યો તો અહીંયા 1500, બરોબર છે. એટલે 1450 એમાં મને મળશે. 1450 + 400 એટલે ટોટલ 1850 થયા. 1850 ને હું જો 15 હારે ગુણ દઉં એટલે ફાઇનલ આન્સર મળશે 27,750 રૂપિયા. તો અહીં આપણે કુલ મળી ગયો. આ 30 દિવસ સુધીનો દંડ હતો. તો મારે 30 દિવસના દંડનો સરવાળો કરવો તો મારે ટોટલ આ શ્રેણી જે બની ને એના 30 પદનો સરવાળો કરો. n બરાબર 30 લીધા. 30 પદનો સરવાળો કે મારે S30 શોધીને દેવાનો છે. એટલે મને કુલ રકમ મળશે, જેનો A અને D તો આપણે સરળતાથી મળી રહેશે, બરોબર છે. આપણું સરવાળાનું મોટું સૂત્ર મૂક્યું, તમામ કિંમતો મૂકતા છેલ્લે 27,750. તો જવાબ નીચે આપવો પડશે મિત્રો, ફરજિયાત છે. એમાં કોન્ટ્રાક્ટરે કુલ 27,750 રૂપિયા દંડ ચૂકવવો પડે. અહીંયા આપણું આ કામ પૂરું થયું. અહીંયા મેં તમને મિત્રો પાઠ 17 ની અંદર ઉદાહરણ નંબર 15 અને 17 કીધા છે. 15 અને 17 આ બે આપણે 15 અને 16 બે ગણવાના છે. અને આગળ પણ ચોખવટ પાડી ચૂક્યો છું. તમારી પાસે લિસ્ટ આવી ગયું છે. ઘણા ઉદાહરણ આમાં નથી, દાખલા પણ નથી. તમને આમાં 13 થી 20 દાખલા નથી, પણ છતાં આપણે અત્યારે સમજવાના જ છે. એમ જ સમજો કે આપણો એક પાર્ટ જ છે. વ્યવસ્થિત સમજીને જે આ વર્કના દાખલા છે એ વ્યવસ્થિત આપણે મિત્રો કરવાના છે. એ જે તે આપણું જે સજેશન એવું છે એ પ્રમાણે આપણું નેક્સ્ટ ચેપ્ટર હમણાં ચાલુ થશે. એટલે થોડું ઘણું ધ્યાનમાં રાખશો, વધારે નથી કહેતો, થોડું ઘણું. હા, જે તે દાખલો નહીં હોય એમાં એવું લાગશે. હા, અમુક પ્રશ્નો એવા હશે કે જે વધારે બિનજરૂરી હશે તો આપણે બિલકુલ નહીં કરીએ. પણ અમુક દાખલા એવા જરૂરી ને જે બધું હશે કમ્પ્લીટ એને આપણે સમજશું, એને જોશું. અમુક દાખલા હશે તો આપણે એનો સામાન્ય આઈડિયા પણ લેશું કે આ દાખલો આમથી આમ ગણી શકાય. પણ હું કયા દાખલાની વાત કરું જે આપણે કોર્સમાં નથી પૂછાવાના એની વાત છે. બાકી જે પૂછાવાનો છે તો કમ્પ્લીટ આપણે આ રીતના સમજવાના થશે. પણ હાલ પૂરતું આપણે સિસ્ટમ અનુસર્યા નથી. એટલે વ્યવસ્થિત આપણો દાખલા જોવાના છે. આ બે ઉદાહરણ ગણવાના કીધા છે એ પણ આપણે કમ્પ્લીટ કરવાના છે. હવે પાછું 8મું અને છેલ્લા પાઠમાં આપણે મળશું ને બાકીના દાખલા જે છે ભાઈ, બરોબર છે, 16 થી લઈને 20 સુધીને કમ્પ્લીટ કરશું. નમસ્કાર, આટલેથી રાખીએ.